અને હવે સમાચારો વિગતવાર જોઈએ। રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેવાની છે। કેટલાક જિલ્લામાં ગરમીનો પારો 38 થી 39 ડિગ્રી રહેશે, તો બીજી તરફ રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ગઈકાલ એટલે કે ગત 24 કલાકની વાત કરીએ તો રાજ્યવાસીઓ ગરમીની રીતસરના શેકાયા છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન મહુવામાં નોંધાયું 41.6 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી, કેશોદમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભુજમાં 38.2 અને સુરતમાં 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 38.4, વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી, પોરબંદરમાં 39.7, જ્યારે ભાવનગરમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અલગ અલગ જિલ્લામાં આ પ્રમાણે તાપમાન રહ્યું છે। સુરતમાં 38.1 ડિગ્રી તાપમાન રહ્યું છે, જ્યારે વડોદરામાં 39.6 અને ભુજમાં પણ 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.8, ડીસામાં 38.4, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે।